અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપી મહુવા દ્વારા વિરોધ પ્રદર્શન. ઓડિશા એનએસયુઆઈના કાર્યકર્તા વિરુદ્ધ થોડા દિવસ પહેલા 19 વર્ષની વિદ્યાર્થિનીને રાત્રિ ભોજન દરમિયાન ડ્રગ્સ આપીને દુષ્કર્મ કરવાના ગંભીર આરોપમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપી મહુવા દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થી પરિષદના કાર્યકરો દ્વારા મહુવા પારેખ કોલેજથી ગાંધીબાગ સુધી રેલી કાઢવામાં આવી હતી. આ વિરોધ રેલીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને એબીવીપીના કાર્યકરો જોડાયા હતા. આ કાર્યક્રમ દરમિયાન આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે નારા સાથે વિરોધ નોંધાવાયો હતો. એબીવીપીના સ્થાનિક નેતાઓએ જણાવ્યું હતું કે આવા અમાનવીય કૃત્યો સહન નહીં થાય અને સમગ્ર દેશના વિદ્યાર્થી સમુદાય માટે ન્યાયની માંગ કરવા એબીવીપી હંમેશા મજબૂત અવાજ બનશે. કેશવ દુબલ મહુવા નગર મંત્રી 2 દિવસ પહેલા ઓડિશાની અંદર એનએસયુના કાર્યકર્તા દ્વારા 19 વર્ષીય દીકરી ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો. તેને એબીવીપી સખત ખોડી પાડે છે, તેનો વિરોધ કરે છે અને આજે મહુવાની સમગ્ર કાર્યકર્તા સાથે રેલી કાઢી તેનો પુતળાદહન કરીને તેનો વિરોધ કરે છે. તો સરકારને સમગ્ર ગુજરાત તેનો વિરોધ કરે છે. સરકારને અપીલ કરીશ કે આ વ્યક્તિને સજા મળે અને આવું કૃત્ય બીજી વાર ન થાય તેનું ધ્યાન રાખે. ભારત માતાની જય.